નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 4 ડિસેમ્બર ભારતીય ઇતિહાસનો એ દિવસ જ્યારે આપણે આપણી નૌસેનાના અદમ્ય સાહસ અને શૌર્યને યાદ કરીએ છીએ। ભારતીય નૌસેના દિવસ 2025 નિમિત્તે કેરળના તિરુવનંતપુરમમાં ભારતીય નૌસેનાએ શંગુમુગમ બીચ પર એક ભવ્ય અને રોમાંચક ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન સાથે પોતાની સમુદ્રી શક્તિનો હુંકાર ભર્યો છે। દુનિયાએ એકવાર ફરી ભારતીય નૌસેનાની ક્ષમતા અને પ્રતિબદ્ધતાનો નજારો જોયો। આ ગૌરવપૂર્ણ અવસરે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની હાજરીએ આ ઉજવણીને વિશેષ ગરિમા પ્રદાન કરી। રાષ્ટ્રપતિએ નૌસેનાના શક્તિ પ્રદર્શનના સાક્ષી બનીને તેના બહાદુરી ભર્યા પ્રયાસોની સરાહના કરી હતી। યુદ્ધ જહાજો, નૌસેનાના વિમાનો અને સબમરીનો દ્વારા સમુદ્ર શક્તિનું એક શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું, જેણે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। આ પ્રદર્શન દ્વારા નૌસેનાએ યુદ્ધ માટે તૈયાર, એકજૂટ, આત્મનિર્ભર અને વિકસિત સમૃદ્ધ ભારત માટે સમુદ્રની સુરક્ષાની પોતાની ભૂમિકાને સુનિશ્ચિત કરી છે। મીડિયા અહેવાલો અનુસાર દર વર્ષે 4 ડિસેમ્બરે નૌકાદળ દિવસ ઉજવવાની પરંપરા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી છે। આ દિવસે ભારતીય નૌકાદળે ઓપરેશન ટ્રાઇડન્ટ હેઠળ પાકિસ્તાનના કરાચી બંદર પર એક ભીષણ હુમલો કર્યો હતો। આ હુમલામાં ભારતીય નૌસેનાએ પાકિસ્તાની નૌસેનાના અનેક જહાજોને ડૂબાડી દીધા હતા, જેનાથી દુશ્મનને મોટું નુકસાન થયું હતું। નૌકાદળ દિવસની ઉજવણી માત્ર તે યુદ્ધમાં ભારતીય નૌકાદળની વીરતા અને ભૂમિકાને માન્યતા આપવા માટે જ નથી, પરંતુ વધુ મહત્વપૂર્ણ રીતે રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા સૈનિકોની બહાદુરી અને હિંમતને શ્રદ્ધાંજલિ આપવા માટે છે। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા સમુદ્રી સીમાઓની સુરક્ષા માટે આપણા નૌસૈનિકો અદમ્ય ભાવના અને અપ્રતિમ સાહસ સાથે સતત તૈનાત છે। તિરુવનંતપુરમના શંગુમુગમ તટ પર યોજાયેલો ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન ખરેખર નૌસેનાની તાકાત અને આધુનિકીકરણનું પ્રતીક હતો। આ પ્રદર્શનમાં યુદ્ધ માટેની વિવિધ નૌસૈનિક કવાયતો, જહાજોનું ફોર્મેશન અને બચાવ કામગીરીનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઓપ ડેમોમાં હોક્સ ફાઇટર જેટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું। આ ફાઇટર જેટ્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ દાવપેચ અને નીચી ઉડાનની કવાયતોએ દર્શકોને રોમાંચિત કરી દીધા હતા। આ ઉપરાંત આ પ્રદર્શને અત્યાધુનિક સ્વદેશી પ્લેટફોર્મની સમુદ્રી ઉત્કૃષ્ટતાને ઉજાગર કરી, જે ગર્વથી આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે। નૌસેનાના જહાજો, વિમાનો અને સબમરીનોની સચોટ કામગીરીએ સાબિત કર્યું કે ભારતીય નૌસેના કોઈપણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ છે। આ પ્રદર્શનનો ઉદ્દેશ્ય નૌસેનાની અદમ્ય ભાવના અને તેની મુખ્ય શક્તિને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો હતો। આ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નૌસેનાની કામગીરીની પ્રશંસા કરી। તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સમુદ્રી માર્ગોને સુરક્ષિત કરીને, દરિયાઈ સંસાધનોનું રક્ષણ કરીને, ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવીને અને દરિયાઈ સંશોધનને ટેકો આપીને ભારતીય નૌસેના સલામત, સમૃદ્ધ અને ટકાઉ મહાસાગરોના આપણા વિઝનને મજબૂત કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નૌસેના દિવસની શુભેચ્છાઓ પાઠવી અને ભારતીય નૌસેનાના જવાનોના અસાધારણ સાહસ અને દ્રઢ સંકલ્પની પ્રશંસા કરી। તેમણે કહ્યું કે અમારી નૌસેના અસાધારણ હિંમત અને દ્રઢ નિશ્ચયનો પર્યાય છે। તેઓ અમારા કિનારાઓનું રક્ષણ કરે છે અને અમારા દરિયાઈ હિતોને જાળવી રાખે છે। તેમણે તાજેતરના વર્ષોમાં નૌસેનાએ આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું। તેમણે તાજેતરના વર્ષોમાં નૌસેનાએ આત્મનિર્ભરતા અને આધુનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાની નોંધ લીધી, જેનાથી દેશની સુરક્ષા પ્રણાલીમાં વધારો થયો છે। વડાપ્રધાને આ વર્ષની દિવાળી INS વિક્રાંત પર નૌસૈનિકો સાથે વિતાવી હતી, તે યાદ કરીને નૌસેનાના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી। તિરુવનંતપુરમમાં યોજાયેલો આ ભવ્ય નૌસેના દિવસનો કાર્યક્રમ ભારતીય નૌસેનાની વધતી શક્તિ, આત્મનિર્ભરતા અને વૈશ્વિક મહાસાગરોમાં તેના મહત્વપૂર્ણ યોગદાનનું પ્રતીક છે। રાષ્ટ્ર આ બહાદુર જવાનોની હિંમત અને સમર્પણને સલામ કરે છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।